નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આજે સવારમાં આપણે એક વિડીયો બનાવીને મૂક્યો હતો અને જેની અંદર 13,591 જગ્યાઓ માટે નવી પોલીસ ભરતીની જાહેરાત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરી દેવામાં આવી છે. એના વિશે આપણે માહિતી મેળવી હતી. છતાં પણ ઘણા બધા ઉમેદવારોના જે છે એ નીચે એવા પ્રશ્નો આવી રહ્યા હતા કે આ સમાચાર જે છે એ ખરેખર સાચા છે કે, અને ઘણા બધા તો એવી પણ કોમેન્ટ કરતા હતા કે આ જે છે એ ફેક સમાચાર છે, આવી કોઈ જ પણ જે છે એ ભરતી આવવાની નથી. તો હવે તમામ ઉમેદવારો જે છે એ માટે મોટા સમાચાર એ છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ ભરતીની જે છે એ ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે અને એના માટેનું ઓફિશિયલ નોટિફિકેશન છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે એની અંદરથી તમામ ઇન્ફોર્મેશન જે છે એ હું તમને આપવાનો છું. એની અંદર તમે જોઈ શકો છો કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. પીએસઆઈની જે છે એ 858 જગ્યાઓ રહેશે. એની લાયકાત જે છે એ સ્નાતક રહેશે. કોન્સ્ટેબલની 12,733 જગ્યાઓ રહેશે અને એની લાયકાત જે છે એ ધોરણ 12 પાસ રહેશે. ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે અને ભરતીની અંદર કયા કયા નવા નિયમો જે છે એ લાગુ કરવામાં આવેલા છે એની ચર્ચા જે છે એ આપણે વિગતવાર જે છે એ કરવાના છીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે આ ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવેલું છે. ગુજરાત પોલીસ દળ વર્ગ 3ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત. ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સ્વર્ગની નીચે મુજબની કુલ 13,591 ખાલી જગ્યાઓ ભરતી નિયમો મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ જે છે એ મંગાવવામાં આવે છે. તો સૌપ્રથમ તમે આ પીએસઆઈની વાત કરો છો. પીએસઆઈ જોઈ શકો છો. તો પીએસઆઈ માટે જે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે એની 659 જગ્યાઓ, હથિયારી સબ ઇન્સ્પેક્ટર એની જે છે 129 જગ્યાઓ અને જેલર ગ્રુપ 2ની 70 જગ્યાઓ. તો પીએસઆઈની અંદર જે છે તમે જોઈ શકો છો 858 નવી જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવશે. એના માટેની લાયકાત શું છે એ પણ તમે જોઈ શકો છો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ રહેશે. તો તમે કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજમાંથી તમે જે છે એ બેચલર્સની ડિગ્રી ઓબ્ટેન કરી હોય, એટલે કે તમે 3 વર્ષનું જે છે એ કોલેજ કરેલું હોય અથવા તો એટલે કે તમે સ્નાતક કરેલું હોય તો તમે જે છે એ પીએસઆઈ ભરતી માટે ફોર્મ જે છે એ ભરી શકો છો. છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ છે એ પણ જે છે એ ફોર્મ ભરી શકે છે, પરંતુ જ્યારે પીએસઆઈનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે તમારે જે છે એ છેલ્લા સેમની માર્કશીટ જે છે એ આવી ગયેલી હોવી જોઈએ. હવે આપણે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષક વિશે વાત કરી લઈએ. તો લોકરક્ષક માટે તમે જોઈ શકો છો લોકરક્ષક કેડર. એની અંદર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6,942 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 2,458 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફની અંદર 3,002 જગ્યાઓ, જેલ સિપાહી પુરુષની જે છે એ 300 જગ્યાઓ અને જેલ સિપાહી મહિલા / મેટ્રનની 31 જગ્યાઓ. કુલ 12,733 જે છે એ જગ્યાઓ પર લોકરક્ષક કેડર એટલે કે પોલીસ કોન્સ્ટેબલની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. અને પોલીસ કોન્સ્ટેબલ માટેની લાયકાત તમે જોઈ શકો છો હેવ પાસ્ડ ધ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન, એટલે કે તમે જે છે એ ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. લોકરક્ષક માટે જે છે એ ફોર્મ ભરવા માટે તમારે જે છે એ કમ્પલસરી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. અહીંયા પીએસઆઈ માટે તમે જો છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય તો તમે જે છે એ એપ્લાય કરી શકો છો, પરંતુ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે તમારે છેલ્લા સેમની માર્કશીટ જે છે એ આવી ગયેલી હોવી જોઈએ. હવે ફોર્મ ભરવાની તારીખો અને ભરતીના જે નવા નિયમો બનાવવામાં આવ્યા છે એના વિશે આપણે એક પછી એક જે છે એ ઇન્ફોર્મેશન મેળવી લઈએ. તો પહેલાં તમે જોઈ શકો છો ઉપર જણાવેલ તમામ સ્વર્ગની ખાલી જગ્યાઓની ભરતી અંગેની વિગત ઓજસની વેબસાઇટ પર અને ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવનાર સૂચનાઓમાં દર્શાવવામાં આવશે, જે જોઈ લેવાની રહેશે. તો જે આ તમામ વિગતો છે, ખાલી જગ્યાઓની વિગતો છે, એ તમામ જગ્યાઓની માહિતી જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ અને જે ઓજસની વેબસાઇટ છે એના પર મૂકવામાં આવશે. હજુ સુધી જે છે એ મૂકવામાં નથી આવેલા. જ્યારે પણ મૂકવામાં આવશે તો એની ઇન્ફોર્મેશન પણ તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા ટેલિગ્રામ ચેનલની અંદર જ પૂરી પાડી દેવામાં આવશે. તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે ચોક્કસથી જે છે એ જોઈન થઈ જજો. જે બીજો નિયમ છે તમે જોઈ શકો છો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગે વિગતવારની તમામ સૂચનાઓ ઓજસની વેબસાઇટ પર તારીખ 3/12/2025 રોજ અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારે ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી જે છે એ કરવાની રહેશે. તો જે વિગતવાર જાહેરનામું છે એ તારીખ 3/12/2025 રોજ જે છે એ ઓજસની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આગળ તમે જોઈ શકો છો પરીક્ષા એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો. તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ઓનલાઈન અરજીઓ તારીખ 3/12/2025 થી 23/12/2025 દરમિયાન જે છે એ ઓજસની વેબસાઇટ ojsgujarat.gov.in પરથી કરી શકશો.
એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને PSI ભરતી માટે જે છે એ ફોર્મ તારીખ 3/12/2025 રોજથી ભરવાના શરૂ થશે અને તારીખ 23/12/2025 સુધી તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. પછી જે 6 નંબરની સૂચના છે, ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા પછી કન્ફર્મ કરી અને તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. જ્યારે ભરતી બોર્ડ દ્વારા માગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે. એટલે કે તમે જે પણ ફોર્મ ભરો છો ઓનલાઈન એની તમારે જે છે એક પ્રિન્ટ આઉટ ચોક્કસથી નીકાળી લેવાની રહેશે. જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશો ત્યારે તમારે આ પ્રિન્ટ આઉટ છે એની જરૂર પડશે. જ્યારે 3જી તારીખે પોલીસ ભરતી માટેના ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે પોલીસ ભરતીનું ફોર્મ તમે ઓનલાઈન કેવી રીતે ભરી શકો છો એનો વિડીયો પણ HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા મૂકવામાં આવશે, તો ચિંતા કરશો નહીં. તમે ટપાલથી, ઈમેલથી કે રૂબરૂની અંદર જે છે એ અરજી કરશો તો તમારી એ અરજી જે છે એ માન્ય ગણાશે નહીં. તમારે માત્ર ને માત્ર જે છે એ ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. પછી આ ભરતી પ્રક્રિયાની અંદર કોઈ પણ કારણોસર ફેરફાર થવાની કે રદ કરવાની શક્યતા ઊભી થાય તો એ ભરતી બોર્ડ અને સરકાર જે છે એની અંદર સુધારા વધારા જે છે એ કરી શકે છે. તો ઇન શોર્ટ આનો મતલબ એવો થાય છે કે આ જગ્યાની અંદર થોડો ઘણો વધારો જે છે એ જો કોઈ પણ ફેરફાર થાય તો એ આવી શકે છે. અને ઉપરોક્ત ભરતીને લગતી તમામ વખતની સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ gprb.gujarat.gov.in આ વેબસાઇટ છે પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે. આ વેબસાઇટ પર જઈ તમે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ વિગતવાર મેળવી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હવે ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ ગુજરાત પોલીસ ભરતી 2025-26 માટે જાહેર કરી દેવામાં આવી છે. તો એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.